ભર શિયાળામાં રાજ્યના નાગરિકોને ચાલુ કરવા પડી રહ્યા છે પંખા અને એસી। હાલમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે। બીજી તરફ એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાન વધતું જઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હજુ પણ આગામી 2 દિવસ અસર યથાવત રહેશે। એટલે આગામી 2 દિવસ દરમિયાન વાતાવરણમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નહિવત છે। જો કે બાદમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતાં અને ફરી એક વખત પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની થતી હોવાની શક્યતાને પગલે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે, જેથી રાજ્યમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થશે। તો આ તરફ 4 દિવસ બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 24 જાન્યુઆરી સુધી રાજ્યમાં થોડી ગરમી રહેશે। બાદમાં 25 જાન્યુઆરીથી રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે, જ્યારે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે।